ઓકે સો સનના ઓલમોસ્ટ 5:30 પોણા 6 થયા છે એન્ડ આઈ એમ ગોઈંગ આઉટસાઇડ ફોર અ વોક. આઈ ડોન્ટ નો ઇફ ઇટ્સ રેઇનિંગ ઓર નો બટ ખબર નહીં છાંટા પડ્યા મારી માથે. સો જોઈએ અગર રેન છે then I need to run back to the house. જોઈએ હાલો. ઠંડી તો ભાઈ બહુ છે હો. It is below 5 again. I don't know what temperature it is. હા by the way SIM card ને એ બધું થઈ ગયું છે and everything is done. The home is pretty good. Mannar is very sweet bro, no cap. Mannar is very sweet. So yeah, હાલો તમને દેખાડું શું કહેવાય પેરિસ. સો જોઈ શકો છો ધીસ ઇઝ ઓલ માય નેબર. અબે યાર શિટ ભૂલમાં હું ક્રોક્સ પહેરીને બહાર આવતો રહ્યો. શિટ ફક બ્રો. મારા બીજા શૂઝ પહેરવાના હતા અને હું સ્કેચર્સ પહેરીને બહાર આવવાના હતા ને હું ક્રોક્સ પહેરીને બહાર આવી ગયો છું. સો યુ ગાઈઝ કેન નોટ સી આઈ એમ નોટ શ્યોર બટ ભાઈ ઠંડી ફૂલ છે. ધીસ ઇઝ ધ આઈ ગેસ મેઇન રોડ ઇફ આઈ એમ not mistaken. Yeah, I know city. Oh bhai, feels like કંઈક તો લખ્યું છે but I don't know how to read this thing. જોઈએ આપણે કરશું ગૂગલ, બીજું તો શું થાય. ઠંડી ફૂલ છે મને લાગે છે ફૂલ ઠંડી. હું ગ્લવ્સ પહેરતા ભૂલી ગયો છું, મેં બીજા બૂટે પહેર્યા છે એટલે ઠંડી લાગે છે. બટ જો હાલો ને. સો ઓહો ભાઈ ક્રોસ કરવું આપણે ઇન્ડિયાની જેમ નહીં કે ભાઈ હાથ રાખીને ક્રોસ કરી દેવો. અહીંયા યુ નીડ ટુ પ્રેસ અ બટન કે જેનાથી જો અહીંયાથી છે ને તમારે એક બટન દબાવવાનું એટલે રેડ છે ગ્રીન થઈ જાય એન્ડ ધેન ઓનલી આઈ કેન ક્રોસ. અહીંયા એમ નહીં કે હાથ કાઢીને બહાર હાલતું જાય એટલે સામેવાળા ઊભા રાખે. ઇટ્સ બીટ ડિફરન્ટ. સો યા અને હા બાય ધ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ડ્રાઈવ છે એટલે યુ નો ધ સ્ટીયરિંગ વ્હીલ ઇઝ ઓન ધ લેફ્ટ સાઈડ, નોટ ઓન ધ રાઈટ સાઈડ. આપણામાં રાઈટ સાઈડ છે. ઓકે ફક ભાઈ અહીંયા ખુલ્લું છે બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રોસ રાઈટ નાઉ. સો આઈ એમ જસ્ટ શોઈંગ યુ ગાઈઝ. યુ ગાઈઝ કેન સી. બહુ સરસ છે ભાઈ આ જગ્યા. મને ચોકનું નામ નથી ખબર પણ બહુ સરસ છે. આ બતક જેવાય કેમ રસ્તા વચ્ચે ગાડી નાખી છે કે ઠોકાડી આયા આઈ ડોન્ટ નો ભાઈ. અને હા એના માણસો બહુ બબૂચક છે ભાઈ, બહુ બબૂચક. હાથમાં એરપોર્ટે મેં જોયું ભલે મોટી બેગ નહોતી બટ લાઈક 15 kg કે 20 kg વાળી કંઈક તો બેગ હતી. એ બાજુમાં લિફ્ટ જો લિફ્ટનો યુઝ નથી કરતા કોઈ. અને એ લોકો શું કહેવાય સ્ટેર્સ ચડીને છે. એસ્કેલેટર નહોતા સ્ટેર્સ હતા. 15 કિલોની બેગ હાથમાં લઈને સ્ટેર્સ ચડીને જાય છે. એમ નહીં કે લિફ્ટમાં થોડીક વાર વેઇટ કરીને જાય. બટ શું કહે છે કે કંઈક રોડ કન્સ્ટ્રક્શન છે અહીંયા એટલે જોઈએ ને. આમ તો જો બાકી આમ લાઈન હાલો દેખાડું આગળનું પેરિસ તમને લોકોને. ઓકે અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ વેર આઈ એમ રાઇટ નાઉ. મારી હોટલ શું નામ મારી યુનિવર્સિટી છે ને અહીંયા છે લુઈ બ્લેન્કમાં. સો એ રીતે છે. હમણાં જ બસ હતી પણ એ બસ જસ્ટ ગઈ એટલે આઈ મિસ દેટ બસ. આઈ નીડ ટુ વેઇટ કે બસ પાછી આવે. ધીસ ઇઝ N42 અને લુઈ બ્લેન્કનું જોઈએ કેટલું છે. હું અત્યારે મને ના પાડી કે અત્યારે શું કહે યુનિવર્સિટી ન આવ બટ સ્ટીલ મારે ખાલી બહારથી જોયું છે યુનિવર્સિટી કેટલું છે શું છે બધું. નવરો બેઠો છું તો હું કહેવાય ફરતો આવું નામ. યુ ગેસ કેન સી પેરિસ ઇઝ પ્રિટી. મને પેરિસ એટલે કહે કે છે ને શાંત સિટી છે. ઇટ ઇઝ નોટ લાઈક LA ન્યુયોર્ક કે ફાસ્ટ સિટી. એકદમ એ શાંતિથી જીવવાવાળા માણસ અહીંયા બધા. એ મજા આવે. ખોટું ટેન્શન લેવું ને દોડી ભાગી એવું કાંઈ નહીં. તો યા ઇટ્સ પ્રિટી ગુડ. ને અહીંયા યુ ગેસ કેન સી કોફીયર. ગેસ કરો શું છે આ? બિકોઝ કોફીયરનું નામ મેં દૂર જોયું હું કોફીની શોપ હશે. નજીક જઈને જોયું તો ખબર પડી તો બાર્બરની શોપ છે. તો યા દેટ ઇઝ ઇટ. અહીંયા જો કોઈક બેકપેક કરીને ક્યાંક તો જાય છે. બસ આવે બસમાં બેસવું ને જોઈએ કેટલો ચાર્જ લે છે કારણ કે આઈ ડોન્ટ નો એનીથિંગ. મારે સ્ટુડન્ટનું ઓલું કઢાવવું છે શું કહેવાય પણ એ બધું હવે ને 23rd મારું સ્ટુડન્ટ ID કાર્ડ ને એવું બધું અહીંયાથી અત્યારે તો રિટેલમાં જ બધું કરવું પડશે. પાસ ઉપર તો નહીં હાલે. સો યા બસ આવે એટલે તમને લોકોને પાછું જાણ કરું. ઓકે સો બસ તો શું કહેવાય આવવામાં જે વાર લાગશે એટલે આગળ મેટ્રો સ્ટેશન છે ત્યાંથી જાઉં છું. અને ધેટ ઇઝ અને હા અહીંથી તો બસ મારે જે લુઈ બ્લો જવાનું છે ત્યાં લુઈ બ્લો તો નહીં જાય બસ.
એટલે મેટ્રોમાં જ મારે જવું પડશે. એક ભાઈ હતા બીજા બાંગ્લાદેશી, એને પૂછ્યું મેં, બાંગ્લાદેશીને ભાઈ લોકોથી દૂર રહેવાનું. હું મોઢે મોઢે કહું, આમ તો કોઈનો ભરોસો ન કરાય, બટ ઇન્ડિયન્સ હોય તો આપણે પૂછી શકીએ કે ડાયરેક્શન્સ પૂછ્યું હોય કે બીજું કંઈ પૂછવું હોય તો. બટ બાંગ્લાદેશીને શ્રીલંકાવાળાને એ લોકોનો કોઈનો ભરોસો ન કરાય ભાઈ, આપણાને ન કરાય. હું તો સાચું કહું તો. એટલે એ જ છે. મેટ્રો મળે, મેટ્રોમાં બેસીને જઈએ આપણે ને દેખાડું તમને. ને મેં બી કાલ પરમ દિવસ સુધીમાં મેં બી વ્લોગ અપલોડ કરી દઈશ. ઘરે જઈશ હવે, હજી તો વાર નીકળો છું, 1-2 કલાક પછી ઘરે જઈશ, નાહી ધોઈશ પાછો અને પછી એડિટ કરવા બેસીશ. દેન આફ્ટર એનો અપલોડ કરીશ. તો જોઈએ, મે બી તમારા લોકોને ઇન્ડિયામાં તો સવાર થઈ ગઈ છે 22ની. સો યા આઈ સી વોટ ઇઝ ધ મોસ્ટ આઈડિયલ થિંગ ફોર મી. મને ખબર નથી કે શું કહેવાય મેટ્રો ક્યાં છે. સો આઈ નીડ ટુ ફાઇન્ડ. હું ખાલી એમને આટા મારું છું અહીંયા. કે સો પહોંચી ગયો છું. મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે અહીંયા. એન્ડ મે બી આઈ મીન મેટ્રોથી તો સીધે જવાનું છે મારે. પણ ઠંડી બહુ જ છે ભાઈ, બહુ ફૂલ ઠંડી છે. અને એમાં હું ક્રોક્સ પહેરીને ગયો છું, માથે ટોપી નથી પહેરી. ઓહો ભાઈ. પ્લસ યુ ગેસ કેન સી, જે રીતે મેં પહેલાં કીધું હતું, પેરિસ ઇઝ નોટ ધેટ ક્લીન, બરાબર. સો યા દેટ ઇઝ અ થિંગ. બાકી ટ્રેન આઈ મીન મેટ્રો જોઈએ ઉપડી ન ગઈ હોય તો, કારણ કે ઘણા બધા માણસો છૂટ્યા છે. તો એ બી મેટ્રો આવી છે. બટ પીપલ છે મેટ્રો 1 મિનિટ એને 2 મિનિટ આવે જ છે, બટ માણસો દોડીને જાય છે. સો લેટ મી જસ્ટ સ્પીડ અપ માય વોકિંગ સ્પીડ એન્ડ વન્સ આઈ બી ધેર આઈ લેટ યુ ગાઈઝ નો. ઓકે, સો સ્ટેશને તો આવી ગયો છું. એન્ડ સ્ટેશન ઇઝ લાઈક નોર્મલ મેટ્રો સ્ટેશન એના જેવું છે. ટિકિટ લેવામાં જરાક લોચા પડ્યા હતા, નહોતું સમજાતું, બટ લોકો સારા છે. પહેલાં હંમેશા છે ને ફ્રેન્ચ માણસો ના જ પડશે, પણ ઇન ધ એન્ડ દે વિલ હેલ્પ યુ, બરાબર. સો યા જસ્ટ યુ નીડ ટુ બી પેશન્ટ અને પ્લીઝ ને એવું કહેતું રહેવાનું, એટલે દે વિલ ડુ યોર વર્ક. ટિકિટ મળી ગઈ એન્ડ નાઉ આઈ એમ ગોઈંગ ટુ લુઈ બ્લો. એન્ડ ત્યાંથી તમને મારી કોલેજને દેખાડું. ઇટ્સ ઓલમોસ્ટ નાઇટ ટાઈમ. સો જોઈએ કેટલું અંજવાળું ને લાઇટિંગ ને છે એ પ્રમાણે તમને લોકોને કહું. લુઈ બ્લોક કે તો પહોંચી ગયા. મેટ્રો બરાબર હતી. મેટ્રોના 8 સ્ટેપ્સ જોઈએ. તો યા સીધો તો પપી 8 સ્ટેપ્સનું 8 સ્ટોપ જોઈએ. એક મસ્ત ગુજરું હતું ભાઈ. જાઉં બાજુમાં જ છે બહુ જ. સો જસ્ટ વેઇટ અ મિનિટ, હું મેપમાં એકવાર જોઈ લઉં અને પછી તમને લોકોને કહું. ઇફ યુ સી, હું અહીંયા ઉતરો છું. મારા અહીંયાથી આમ જવાનું છે અને આ એલેક્ઝેન્ડ્રિયા. આ રે મારી સ્કૂલ, ધીસ ઇઝ માય સ્કૂલ, બરાબર. અહીંયા ઉતરું, અહીંયાથી આમ જવાનું, અહીંયાથી આમ, ધીસ ઇઝ માય સ્કૂલ. ત્યાં ઉપર ચડ્યો ને મસ્ત મજાનું એક જૂનું મોન્યુમેન્ટ દેખાણું, બહુ જ સરસ છે. બાકી તો આ ઘણો આઈ મીન મોટો એવો ચોક છે ભાઈ. આ ખોટું નહીં, બહુ બધા આઈ મીન ઘણા બધા રસ્તા છે. 1 2 3, આ બધું 4, આ બધું 5 રસ્તા ભેગા છે અહીંયા તો. પણ મને હવે એ ખબર નથી પડતી કે શું કહેવાય કઈ બાજુ જાઉં. નોટ શ્યોર અબાઉટ ધ ડાયરેક્શન. કોકને પૂછવું કે કંઈક પડશે. લેટ્સ સી. આઈ હોપ હું ખોટો ન જાઉં, કારણ કે અહીંયા ખોવાઈશ ને તો ખોટો ટાઈમ જશે મારો. અહીંયા જો એટલો બધો ટ્રાફિક ને છે. મેં ગૂગલ કર્યું, બરાબર. મેટ્રો એથી શું કહેવાય ચડવાનું ઉપર રાઈટ સાઈડ જવાનું, સીધું પહેલો નહીં ને બીજા ચોકેથી લેફ્ટ સાઈડ વળી જવાનું, એટલે મારી કોલેજની સીરી આવી જશે. આર યુ લાઈક ધીસ ઇઝ પ્રિટી ગુડ થિંગ. ખબર નહીં ડેકોરેશન બી ક્રિસમસ કે ન્યૂ યરનું કે કેવાકનું તો હતું. સો યા રસ્તો આવ્યો એન્ડ નાવ આઈ ટેક લેફ્ટ આઈ ગેસ મોસ્ટ પ્રોબેબલી. જોઈએ નહીં હોય અહીંયા તો આપણે પાછા ફરી જાઉં ને વળી પાછા સીધા જશું. પણ મોસ્ટ પ્રોબેબલી ધીસ ઇઝ ધ વોટ ડુ યુ સે મારો એરિયા છે કોલેજનો. આમ તો ભાઈ સિટી સેન્ટરમાં કહેવાય, બિકોઝ ડાઉનટાઉનથી ખાલી 10 મિનિટ્સ હવે જ છે અહીંથી. હવે નામ તો હોતાતું નથી તો અમેરિકન બિઝનેસ. અહીંયા એમને જો કચરો ને બધું રસ્તા ઉપર જ પડ્યો છે. સીધા હેલા જાઓ નહીં હોય તો પાછા જાવું બીજું તો શું થાય. ઓ ભાઈ નાઈસ ઓડી મેન. એક મસ્ત પડી છે જો અહીંયા પાછળ. ઇટ્સ પ્રિટી ગુડ.
જો અહીંયા કૂતરું મસ્ત 1 વીક લાગે સાઇબેરિયન હસ્કી ભાઈ ભૂલમાં બટકું ભર્યું ને તો મારે અહીંયા ખોટા કાંઈ રિસ્ક લેવા નથી નો રિસ્ક નો રિસ્ક આર્યુ ગ્રુપ IGS ધીસ ઇઝ માય યુનિવર્સિટી there you go બહુ મોટો કૂતરો હોય ભાઈ મને બીક લાગે એટલા મોટા કૂતરાથી તો વીક નહીં પણ લાગે નો રિસ્ક કેના જેવું છે પ્રિટી ગુડ પ્રિટી સોલિડ અત્યારે તો બંધ છે બાકી અહીંયાથી અંદર જવાનું હોય ધીસ ઇઝ ધ ક્યાં ગયામાં ABS નથી લખ્યું બીજા રસ્તે બીજા ગેટ ઉપર છે બાકી આ જ છે બિલ્ડિંગ ધ ગ્રુપ IGS કેમ્પસ આ એડ્રેસ આ છે ટોલ રૂ એલેક્ઝાન્ડ્રિયા પેરોડી અંદર જ હશે ક્યાંક તો ખબર નહીં હવે બટ ધીસ ઇઝ ધ એરિયા પ્રિટી સોલિડ અહીંયા આજુબાજુમાં મારે ક્યાંક એકોમોડેશન ગોતવાનું છે અને આઈ ડોન્ટ નો બટ મને અંદરથી કાંઈક તો અવાજ આવે છે ના અહીંયા માણસો ઊભા છે એનો અવાજ છે તો ઘણા બધા કૂતરા છે ભાઈ અહીંયા તો બાકી પ્રિટી ગુડ નેબરહુડ ઇઝ ગુડ ઇટ્સ સ્ટીલ ધી આખું પેરિસ હેરિટેજ તો નહીં બટ લાઈક ધ ઓલ્ડ સ્ટાઇલ વોટ ડુ યુ સે ઓલ્ડ મની વાઇબ્સ એના જેવું છે આ બધું પ્રિટી ગુડ મોટી છે બિલ્ડિંગ સી 23rd ના જાય ત્યારે ખબર પડશે નાઇસ બાઇક યુ કેન સી સરસ છે ચાલો એરિયા તો સારો છે જોઈ લીધું આપણે એવું નથી કે પહેલા દિવસે જઈને અહીંયા ગોતવાની છે શું કહેવાય પહેલા દિવસે જઈને યુનિવર્સિટી ગોતવાની અત્યારે આપણે ઓલરેડી જોઈ લીધી છે ભલે બંધ હોય બટ લાઈક ઇટ્સ રિયલી સ્ટીલ ગુડ આગળ આપણે જોઈએ શું છે ફરીએ બરીએ ને એક્સપ્લોર બીજું તો શું થાય અહીંયા તો એટલી બધી સાયકલો પડી છે આઈ ગેસ રેન્ટ ઉપર લઈ શકતા હોય આપણે તો લઈ લેવું આગળ જઈને મને એક તો એટલું બધું ફ્રેન્ચ નથી આવડતું તો શું આમ મિસ થાય કે ભાઈ ફ્રેન્ચ શીખીને હરખી તો ગયો હોત ને તો ઈઝી હોય કારણ કે પીપલ યુઝઅલી સ્ટાર્ટ સ્પીકિંગ ઇન ફ્રેન્ચ તમે એને કહો કે સોરી આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બરાબર તો એનો મજા આવે ઓલ્સો અરે વાહ હા ઓલું છે કેનાલ છે નામ ભૂલી ગયો નો ગાલી અહીંની ઓલી લેંગ્વેજ છે ને જરા કટપટી છે એટલે ઇટ્સ પ્રિટી ગુડ કેનાલ છે સારી એવી ધીસ ઇઝ અ ગુડ આઈ ગેસ કાફે મેબી આ સ્ટુડન્ટ હશે સામેનું મસ્ત સરસ મજાનું છે એવરીથિંગ ઇઝ પ્રિટી ગુડ જોઈએ જો માણસો જોગિંગ ને કરે મને તો ફૂલ ઠંડી લાગે કારણ કે નાક ઠરી ગયા કાન ઠરી ગયા અને જ્યાંથી મોબાઈલ પકડ્યો યાદ ઠરી ગયો અને બીજો હાથ ખીચામાં છે એટલે વાંધો નહીં આવતો બટ સવારે મોર્નિંગમાં આવીશ તો બહુ મજા આવશે એવું લાગે છે જોઈએ હવે મને તો ગમ્યું ભાઈ એરિયા પેરિસ ગમ્યું બહુ સરસ મજાનું છે કે અત્યારે આની પેલાની ક્લિપમાં તમે લોકો જોયું હોય છે એ ઓલામાં તો શું કહેવાય એ કાફેમાં બેઠો છું બહુ ક્રાઉડેડ તો ન કહે પણ ઠંડીથી બચવા માટે માણસો અંદર આવે ને નાનું કંઈક લઈએ 5 કોલાનું પણ ભાઈ અહીંયા કોકો કોલાને બધું 4 યુરોની છે 4 યુરો 4 9 કેટલા થાય 36 360 રૂપિયાની કોકો કોલા ભલે એવી મોટી સાઇઝમાં દે પણ 360 રૂપિયાની મોટી કોકો કોલા એટલે આપણે અહીંયા 125માં 1 લીટરની આવી જાય 360માં તમને કંઈ 1 લીટર કોકો કોલા તો ન જ દે એની હાવ એટલે મોંઘું તો છે બટ જોઈએ પીઝા ને બધું છે 10 યુરોનું પીઝા તો ગણતરી કરવા બેસે તો સરસ તો ઘણું બધું કામ ભાઈ આમ તો કરવા જાય ને તો બટ જોઈએ હાલો બાકી તમને દેખાડું ઇટ્સ પ્રિટી સ્મોલ પ્લેસ બટ અર્નિંગ ભાઈ બહુ ગાંડી લાગે મને તો આની કારણ કે દારૂ બારૂ પીઝા બર્ગર બધું બનાવે મોકટેલ મેં મંગાવી એક મોકટેલ તો જોઈએ હવે કેવો ટેસ્ટ છે શું છે ને ભાઈ ફ્રેન્ચ તો શીખવું પડે એવું લાગે છે બટ લેટ્સ સી શું કરીએ હવે અમે પાછળ એ ભાઈ ઉભો છે ને એકદમ રાઈટ આ ભાઈ મારી જસ્ટ પાછળ એને જ મને હેલ્પ કરી ઇંગ્લિશમાં બાકી બધા તો અહીંયા શું કહેવાય ફ્રેન્ચ જ બોલે છે સો લેટ્સ સી શું કઈ રીતે થાય છે એન્ડ નેક્સ્ટ ક્લિપમાં તમને શું કહેવાય ઇન્ટિરિયર દેખાડું યુ ગાઈઝ કેન સી મેં મગાવ્યું છે સો ઇટ ઇઝ ઓવર હિયર આઈ ગેસ અહીંયા રેન આવ્યો તો સવારે કે મે બી બપોરે કે સાંજે બિકોઝ રસ્તા ભીના છે સો આઈ માઇટ નીડ ટુ કેરી અમ્બ્રેલા વિથ
મી, કારણ કે વેધરમાં મેં ફોરકાસ્ટમાં મોહિતો પીતા પીતા જોયું તો ઇટ સેઝ રેની ઇન ફ્યુ ડેઝ. સો એટલે અમ્બ્રેલા મને જોવી પડશે મારા બે હું લઈને આવ્યો છું કે નહીં, બિકોઝ મેં તો નથી મૂકી, મમ્મીએ કે દીદી મૂકી હોય તો ખબર નહીં. બાકી પાછો જાઉં છું ઘરે. આઈ એમ નોટ ગોઈંગ ટુ વ્લોગ મચ, કારણ કે શું કહેવાય બહુ ઠંડી છે ને હાથ બહાર રાખું છું ખીચામાંથી તો હાથ એકદમ ઠરી જાય છે. સો યા આઈ એમ નોટ ગોઈંગ ટુ વ્લોગ માય ટ્રીપ બેક હોમ. હરિયાળી તો છે ભાઈ, અહીંયા હરિયાળી તો છે, સમજને વાલે સમજ ગયા. બહુ હરિયાળી છે ભાઈ, બહુ લીલું જ લીલું છે એમ કહું તો સારું લાગે. સો યા દેટ ઇઝ વન થિંગ. એન્ડ બાકી તો શું કહું, હા હરિયાળી જેટલી છે ને એના કરતાં ડબલ કૂતરા છે ભાઈ અહીંયા. ત્યાં જેવો અહીંયા કૂતરા, અત્યારમાં સામેથી બે કૂતરા આઈ મીન પેટ થયેલા ઓલા જાય છે. એટલે યુ નો સમ આર શેરીના કૂતરા, સમ આર સારા માયલા કૂતરા બ્રીડેડ, બટ અમુક તો યુ નો એટલે છોકરી કરતાં તો કૂતરાઓ જાજા છે અહીંયા તો. એન્ડ અહીંયા બાજુમાં શું કહે ફેન પ્રિક્સ કરીને ઓલો ગ્રોસરી સ્ટોર છે. તો મે બી મને કંઈક શું કહેવાય ઘર માટે કે જોતું હોય તો કોલેજેથી નીકળીને અહીંયા જઈ શકું ને લઈ શકું ને પછી ઘરે ક્યારેય કરી શકું એ વસ્તુ. બીજું હજી કંઈક લેબનીઝ ફૂડ છે. ઓકે બરોબર, યા દેટ ઇઝ ગુડ. જે કે આપણે ખાતા નથી બટ પીપલ સે કે ઇટ ઇઝ ગુડ, આઈ મીન લેબનીઝ ફૂડ ઇઝ ગુડ. સો જોયો નક્કીને. અને ઠંડી છે, કંઈ હોય ન હોય ઠંડી તો છે ભાઈ, ફૂલ ઠંડી છે. ને લોકો ખબર ને આઈ મીન આ ટાઈમે સ્પેશિયલી ઓલા કેનાલ હતી ને, કેનાલની બાજુમાં બહુ લોકો યુ નો વોકિંગ રનિંગ ને સાયકલિંગ ને કરતા હતા. હાથ દુખી ગયો, જસ્ટ લેટ મી ચેન્જ. સો હવે આપણે ઘર ભેગા થયા છીએ પાછા. મેં બહુ વિયર્ડ એંગલમાં મોબાઈલ હોલ્ડ કર્યો છે કારણ કે મારો ઓલો હાથ દુખી ગયો. સો ઠંડી છે ને હવે ઘરે જાઉં છું એટલે I'll just record the outro once I sit for eating. And બાકી this કેટલા વાગ્યા હતા મેં જ્યાં સાંજે ત્યારે 8:30-9 થયા હતા. અત્યારે મેં બી અહીંયા રાતના 12 થઈ ગયા છે. અહીંયા શું કહેવાય અહીંયા 6:45-7 થયા છે. સો ઇન્ડિયામાં 12 વાગી ગયા છે કારણ કે 5.5 કલાકનો ડિફરન્સ છે, 5-5.5. એન્ડ બાકી તો that is it. So I'll post this in a most probably in a day because આજે એડિટિંગ રહી નથી. અડધી એડિટિંગ હું એરપોર્ટે બેઠો હતો ને ત્યારે કરી નાખી છે મેં. સો હું મેટ્રોમાં ગયો પણ હું ભૂલથી છે ને એકચ્યુઅલી અહીંયા સિંગલ પ્લેટફોર્મ હતું ને રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ બંને હતું. અને હું ભૂલી ગયો કે રાઈટ સાઈડમાં જવાનું કે લેફ્ટ સાઈડમાં જવાનું હતું. લેફ્ટવાળી ટ્રેનમાં હું તો આવી ગયો રાઈટ સાઈડવાળી ટ્રેનમાં, એટલે હું એક સ્ટેશન વધારે દૂર હોયો ગયો હોય ઓલો મારા ઘરના સ્ટેશનેથી. એના નામ મટપટા છે એટલે મને એટલું પ્રોનાઉન્સ કરતા નહીં આવડે. લા કોનવોર છે એનું નામ, એટલે આઈ ટેલ યુ અગર મને આમાં મળે તો. કે આ જરાક શીટ મુવમેન્ટ થઈ ગઈ છે કારણ કે મિત્રો તો ત્યારે તો ખાલી એક જ ઓલું હતું શું કહેવાય સ્ટેશન જ્યાં એમ લખેલું હતું. અત્યારે હું પાછો ઉપર ચડ્યો ને તો અલગ જ જગ્યાએથી ઉપર ચડ્યો છું. અહીંયા છે ને જો ટ્રામ બધું છે. આઈ ડોન્ટ નો ઇફ યુ ગાઈઝ કેન સી બટ પાછળ આ દેખાય છે ને ધીસ વન દેટ્સ ટ્રામ. અને ટ્રામ ફેસિલિટી એ છે જે કે મને જસ્ટ હમણાં ખબર પડી. આઈ મીન હોય જ પણ એટલા ક્લોઝ એરિયામાં નહીં હોય. સો પાછો નાઇટ ટાઈમે થઈ ગયો છે. સો ઇટ ઇઝ લિટલ બિટ hard for me to recognize this place again, but ગોતી હાલો ને આપણે કંઈક કરીએ. સો ફાઇનલી આઈ એમ બેક હોમ. ઘરે આવ્યો જરાક ફ્રેશ થયો. અને હા મેઇન વસ્તુ એ કે યુ ગાઈઝ ટેલ મી કે આ ઓડિયો સારો છે ઓર પ્રીવિયસ બધી ક્લિપ્સના ઓડિયો સારા છે, બિકોઝ આઈ એમ રેકોર્ડિંગ ધીસ વન્સ વિથ ધ ઇયરફોન્સ ઓન. એટલે મે બી આનું નોઇઝ કેન્સલેશન તો ખબર નહીં પડે, બેકગ્રાઉન્ડ કોઈ અવાજ નથી. બટ આનો વોઇસ સારો છે કે શું કહેવાય પ્રીવિયસ ક્લિપ્સનો વોઇસ સારો છે એ વસ્તુ એક કહેજો. ઓકે, પાછા તો સારા બન્યા છે. આઈ મીન
યુ કેન સી ઇટ. મેં મોબાઈલ ઊંધા હાથમાં પકડ્યો છે બિકોઝ આઈ એમ રાઇટી. એન્ડ પાસ્તા તો મસ્ત બન્યા છે, સુગંધ મસ્ત આવે છે, કાચા બી નથી રહ્યા. એન્ડ ભાઈ શું પાસ્તા બન્યા છે, લિટરલી બેસ્ટ પાસ્તા, એકદમ મસ્ત પાસ્તા બનાવ્યા હતા. અને એ બધું બહુ બહુ સરસ પાસ્તા બનાવ્યા હતા. બહુ ભાઈ મેં બનાવ્યા હતા, એ જરાક વધારે હતા. એટલે અહીંયા મનાર દીદી છે, મેમની જગ્યાએ દીદી કહેવાનું, કારણ કે મારી ઉંમરની છે ઓલમોસ્ટ. તો મનાર દીદીને આપ્યા, અને એની બીજી ફ્રેન્ડે અહીંયા આવી છે સ્લીપ ઓવર કરવા, તો એને ખવડાવ્યા. એને તો બહુ ભાઈ એને 2 વાર લીધા. મેં મનારે જરાક જ ખાધા, ખબર નહીં શું કામ એને નો ભાઈ કે વોટ એવર. સો પાસ્તા બહુ સરસ બન્યા હતા. પહેલી વાર સાથે કંઈક બને એવું નહીં, પણ મને બહુ ભાવ્યા, બહુ સરસ. બીજાએ વખાણ કર્યા. ને બાકી બધું એનો સાંજે કે ગાઈસ વિડીયો ગઈકાલ સાંજે બહાર ગયો તો એનો આખો એડિટ થઈ ગયો છે. જસ્ટ ત્યારે આઉટ્રો રેકોર્ડ કરું છું. બહુ મજા આવશે તમને લોકોને, આઈ મીન મારા ફ્રેન્ડ્સ એને એ તો જોયો હશે એટલે યુ ગાઈસ વિલ બી નોઈંગ. બાકી અત્યારે બધું ઓલમોસ્ટ શું કહેવાય, અત્યારે ઇટ્સ 22 હિયર, આઈ મીન 22 જાન્યુઆરી. એન્ડ અત્યારે વાગ્યા છે બપોરના 1, અને તમારે ત્યાં ઓલમોસ્ટ શું કહેવાય 5:30 થયા હશે. મે બી 15 મિનિટ્સમાં વિડીયો અપલોડ થઈ જાવ જોઈએ. 6 વાગ્યા પર તો 100% તમારા વિડીયો અપલોડ થઈ જશે. એન્ડ હવે બસ જો મેં નાઈ ધોઈ લીધું છે. આ તમે કહેશો કે નાની જૂના કપડાં શું કામ, બિકોઝ કે શું કહેવાય આઈ મીન શું કહેવાય હુડી છે ને, એમાં જ ઓલું શું કહેવાય હુડ છે. બાકીમાં હવે જે સ્વેટર છે એમાં નથી. એટલે આઈ નીડ ટુ વિયર ટી શર્ટ, ધેન ધીસ હુડી ઓર એની અધર હુડી, અને એની માથે એક જેકેટ, આઈ મીન એની માથે એક સ્વેટર. એવી રીતે મને આંગળીમાં લાગે છે. હા, સો એવી રીતે કપડાં પહેરીને જવું પડે બહાર, કારણ કે બહુ જ ઠંડી પડે છે. અને હેન્ડ ગ્લોવ્સ ભૂલીશ નહીં. ઓલ્સો ક્રોક્સ પહેરીને નહીં જાઉં, અને બૂટ પહેરીને જઈશ. સો યા આ બધી વસ્તુ છે. 22 જાન્યુઆરીમાં કેમ સ્પેન્ડ કરી શું નહીં એ બધાનું તમને મે બી આજ સુધીમાં તો નહીં, બટ કાલે હાલો ને, કાલે રાખીએ. અત્યારે કંઈ કમિટ નથી કરતો, કાલ સુધીમાં એનો વિડીયો પણ આવી જશે. સો યા દેટ ઇઝ ઇટ. ટેક કેર, બાય, સી યુ, પીસ આઉટ.